નુકસાનને પહોંચી વળવા માટે પહેલા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બધા જ મંત્રીઓને તાત્કાલિક બધા જ કાર્યક્રમો રદ કરીને ફિલ્ડ પર પહોંચીને ખેડૂતોના સાથે ઉભા રહીને ખભેથી ખભા મિલાવીને આ તકલીફનો સામનો કરીને આપણે આ સમસ્યાને, આ કપરી પરિસ્થિતિનો સામનો તો કરશો જ, પરંતુ સરકાર અને ખેડૂત એક જ છે. એક સાથે તમારી જે કપરી મહેનત છે એ મહેનતમાં સરકાર ક્યારેય દૂર ના હોઈ શકે. તે માટે બધા જ મંત્રીઓને ઓફિસ છોડીને ખેતરોમાં ખેડૂત જોડે ભેગા થઈને એમની સહયોગ કરવાની સૂચના આપી હતી. અને એ જ વખતે મારે આપ સૌ પાસે આવવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અમારા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ જોડે આ ખેતરોમાં જવાનો અવસર મળ્યો હતો અને મેં ખેડૂતોને જોયા જે ખમીરતા જોડે આવા દુઃખના સમયે બી આ સમસ્યાનો સામનો તો કરવાનો, પરંતુ માત્ર એક જ માંગ કરી હતી કે સરકાર સાથે ઊભી રહે અને નહેરનું રિપેરિંગનું કામ જે છે એ આ 90 દિવસની બદલે મુકેશભાઈએ કહ્યું કે આવતા વર્ષે લઈએ તો ખેડૂતોને આવનારો પાકની અંદર મદદ મળી રહે. આપને એ જ વખતે વચન આપ્યું હતું. મુખ્યમંત્રી શ્રી જોડે હું ને મુકેશભાઈ અને મંત્રી શ્રી ઈશ્વરભાઈ ચર્ચા કરી. તાત્કાલિક નિર્ણય કાલે લેવાઈ ગયો અને આ નહેરનું રિપેરિંગનું આ વર્ષે કામ ઠેલવીને આવતા વર્ષે કરવામાં આવશે, જેથી તમને વધુમાં વધુ મદદગાર થઈ શકાય.